કેન્દ્ર સરકારના આવનારા બજેટને લઈ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી ત્યારે આવનારા સમયમાં કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે જેને લઈ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી કેન્દ્ર સરકારના આવનારા બજેટને લઈ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી ત્યારે સુરતના કાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી આવનારા બજેટને લઈ ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે જ્યારે ખેડૂતોને વર્ષભર પાકનો યોગ્ય અને મૂળ ભાવ આપવા માંગ કરવામાં આવી ત્યારે ભાવ સુરક્ષા માટે સ્પષ્ટ અને કાયમી વ્યવસ્થાની પણ અપીલ કરવામાં આવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે જ્યાં વિકટ પરિસ્થિતિમાં પાક જીન મિલ સુધી લઈ જવાની મજબૂરી ઊભી થાય છે ત્યારે તેને લઈ વ્યવસ્થા કરવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી દરેક ગામમાં એક કોલ્ડ સ્ટોરેજની સુવિધા આપવા ખેડૂતોએ માંગ કરી ત્યારે કોલ્ડ સ્ટોરેજથી પાકનો નાશ અટકે અને ખેડૂતોને પણ રાહત મળશે ત્યારે સહકારી ક્ષેત્રના આગેવાનો પણ બજેટથી મોટી અપેક્ષા રાખે છે ત્યારે એમએસપીના ભાવથી ખરીદી જ્યારે સ્થાનિક ગોડાઉનની પણ રજૂઆત કરવામાં આવી ત્યારે શેરડીના ખેડૂતોની ઇન્કમ ટેક્સ સમસ્યાનું સમાધાન કરવા પણ માંગ કરવામાં આવી આવનારા બજેટને લઈ ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે ત્યારે એઆઈ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂર તેવી પણ માંગ કરવામાં આવી ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ખેડૂતો પર ધ્યાન આપવું જરૂરી છે ત્યારે બજેટમાં ખેડૂતોને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવાની સરકારને અપીલ કરવામાં આવી ત્યારે એમએસપીના ભાવથી ખરીદી કરવામાં આવે જ્યારે સ્થાનિક ગોડાઉનની પણ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને આવનારા સમયની અંદર પૂર્ણ વિકસિત બનવા માટે આપણે કિસાનને એટલે કે ખેડૂતને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી ખેતીમાં આપણે સારામાં સારું પ્રોડક્શન મેળવી શકીએ જરૂરી છે ત્યારે અત્યારે સંસદ સત્ર જ્યારે શરૂ થયું ત્યારે ભારતના આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ પણ ખેડૂતો માટે વિશેષ ભાર મૂકી સત્રની અંદર ખેડૂતો માટે સારામાં સારી યોજનાઓ અને એના માટે જે નવા લાભો મળશે એવી આશા વ્યક્ત કરી છે ત્યારે હું પણ એક ખેડૂત પુત્ર તરીકે આશા રાખું કે આ બજેટની અંદર સરકાર સારામાં સારી નવી યોજના અને નવા લાભો ખેડૂતોને આપશે ખેડૂતોની અપેક્ષા એવી છે કે ખેડૂતો જે કંઈ ઉત્પન્ન કરે છે કઠોળ શાકભાજી તેલીબિયા શેરડી કે અનાજ તો એ સરકાર દ્વારા એક મૂલ્યાંકન સમિતિ બેસે અને દરેક ચીજ વસ્તુઓના ટેકાના ભાવો નક્કી કરે અને એ ટેકાના ભાવ પ્રમાણે ઓછામાં ઓછા ખેડૂતોને જો વળતર મળે તો જ ખેડૂતોનો ઉદ્ધાર થઈ શકે એમ છે બીજી વસ્તુ એ છે કે જે ખેડૂતો ઉત્પન્ન કરે છે શાકભાજી કે કઠોળ કે જે કંઈક ઉત્પન્ન કરે તે છેલ્લા ગ્રાહક એટલે ઉપભોક્તા સુધી પહોંચે એના 65 થી 70% વળતર ખેડૂતોને મળવું જોઈએ જે અત્યારે 2-3 વર્ષથી કુદરતી માર પડે છે એમાં થોડી સરકાર તરફથી રાહત થાય અને મળે છે રાહતો અમુક ખેડૂતોના ફોર્મ ભરવાના હજુ બાકી છે એ તાત્કાલિક ભરાઈ જાય અને ખેડૂતોને જે રાહત મળવી હોય એ મળવી જોઈએ સાથે સાથે આ વિસ્તારની અંદર જે ખેતી કરતા ખેડૂતો છે એ ખેતી કરતા ખેડૂતોને અથવા ખેતીના સાધનોમાં સરકાર તરફથી રાહત મળે અને ખેતીના સાધનો વસાવો ત્યારે ટેક્સનો બચાવ થઈ શકે એવી અપેક્ષા અમે સરકાર પાસે રાખીએ છીએ ખેડૂત તરીકે સરકાર પાસે હમણાં બજેટ આવી રહ્યું છે એમાં ખેડૂત ઘણી અપેક્ષા રાખે છે અને ખેડૂતોને લાભ થાય એવી સરકારને હવે ઘણી અપેક્ષા રાખે છે અને સરકાર કદાચ ખેડૂત માટે પોઝિટિવ વિચારે એ ઈચ્છનીય છે ખેડૂતને ઘણા ભાગે 2-3 વર્ષથી એવી નુકસાની થાય છે કે આપણે વરસાદ ને એ બધી રીતે નુકસાન થાય છે ખેડૂતો એના માટે પાયમાલ થઈ જાય છે અને ખેડૂતોને ઘણું નુકસાન થાય છે અને ખેડૂત સહાય આપે છે પણ થોડી વધારે આપે અને ખેડૂતો માટે પાક વીમા માટે જો વિચારે ને સરળ બનાવે ને તો ખેડૂતોને ઘણો લાભ થાય